મિથુન રાશિની 5 મહિનાની 10 આશ્ચર્યજનક આગાહીઓ ઓગસ્ટથી 20 ડિસેમ્બર 1925 વચ્ચે થશે આ 4 મોટી ઘટનાઓ। જી હા મિત્રો, ક્યારેક જીવનમાં એવા વળાંક આવે છે જ્યારે આપણે પોતાની જાતને પૂછીએ છીએ, શું આગળનો રસ્તો સરળ હશે કે પછી કોઈ નવો પરીક્ષણ આવવાનું છે। જો તમે મિથુન રાશિના જાતક છો તો યકીન માનો, આગામી 5 મહિના તમારા જીવનમાં આવા જ સવાલો અને તેના જવાબો લઈને આવી રહ્યા છે। આ 5 મહિના શા માટે ખાસ છે? કારણ કે આ દરમિયાન ઘણા મોટા ગ્રહો રાહુ, કેતુ, બૃહસ્પતિ, શનિ અને મંગળ એવા પરિવર્તનો કરવાના છે જેની અસર તમારા કરિયર, સંબંધો, આર્થિક સ્થિતિ અને માનસિક શાંતિ પર એકસાથે જોવા મળશે। રાહુ કેતુની અસર, શનિની દૃષ્ટિ, બૃહસ્પતિનો આશીર્વાદ અને મંગળની ઊર્જા આ બધું મળીને તમારા ભાગ્યના નવા અધ્યાય લખવાના છે। મિથુન રાશિના જાતકો, હવે તમારી કુંડળીમાં ગ્રહોની હાલની સ્થિતિ શું છે? ચાલો પહેલા તે જાણી લઈએ, પછી એક એક કરીને સાચી થનારી આગાહીઓ વિશે જાણીશું। મિથુન રાશિ રાશિચક્રની ત્રીજી રાશિ છે અને તેના સ્વામી છે બુધદેવ। હાલમાં બુધ તમારા બીજા ઘર એટલે કે વાણી અને ધનના સ્થાનમાં વિરાજમાન છે। તમારા પ્રથમ ઘરમાં સૂર્ય સાથે બૃહસ્પતિની શક્તિશાળી અસર છે। ત્રીજા ભાવમાં મંગળ અને કેતુનો સંયોગ છે, જે ઊર્જા પણ આપે છે અને થોડી સાવધાનીની માંગ પણ કરે છે। નવમા ભાવમાં રાહુ બેઠો છે, જે ભાગ્યમાં અચાનક બદલાવ અને નવા વળાંકનો સંકેત આપે છે। દશમ ભાવમાં શનિદેવ છે, જે મહેનતના બદલે મોટું ફળ આપશે, પરંતુ સબરની પરીક્ષા પણ લેશે। આ જ ગ્રહ સ્થિતિ તમારા આગામી 5 મહિનાની મોટી ઘટનાઓ નક્કી કરશે। તો ચાલો મિત્રો, વિના વિલંબે જાણીએ તે 10 મોટી આગાહીઓ વિશે। પરંતુ વિડીયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટ બોક્સમાં સાચા મનથી લખો, જય શ્રી ગણેશ, જય વિષ્ણુ ભગવાન અને વિડીયોને એક લાઇક કરીને હાઇપ જરૂર કરો। પ્રથમ આગાહી, રાહુની અસર મિત્રો, આ સમય રાહુ દેવ તમારા ભાગ્ય સ્થાન એટલે કે 9મા ભાવમાં વિરાજમાન છે। આ સ્થિતિ 18 મેથી બની છે અને હવે આગામી 1.5 વર્ષ સુધી આવી જ રહેશે। જ્યોતિષમાં રાહુનું 9મા ભાવમાં હોવું પિતૃ દોષનો સંકેત માનવામાં આવે છે। તેથી આ સમય તમારા માટે સાવધાની અને ધીરજનો છે। રાહુની અસર શું કરશે? જ્યારે પણ તમે ઉતાવળમાં કે અતિશય ઉત્સાહમાં કોઈ નિર્ણય લેશો, ત્યારે રાહુ ત્યાં અડચણો નાખશે। કામ પૂરા થશે, પરંતુ થોડા વિલંબ સાથે। જો તમે ધીરજ રાખશો અને શાંત મનથી પગલાં ભરશો, તો રાહુ પણ તમારા કામમાં અડચણ નહીં નાખી શકે। શું સાવધાની રાખવી? કોઈ પણ મહત્વનું કામ સમજી વિચારીને કરો, ઉતાવળ બિલકુલ ન કરો। તમારા પિતા અથવા પિતા સમાન વ્યક્તિઓ સાથે વિવાદથી બચો। રાહુ આ સમયે સંબંધોમાં અનાવશ્યક તણાવ પેદા કરી શકે છે। તમારી વાણી પર નિયંત્રણ રાખો, કારણ કે એક ખોટો શબ્દ સંબંધોને બગાડી શકે છે। રાહુની આ સ્થિતિ તમારામાં વિચિત્ર વિચારો અને અસ્થિરતા પણ લાવી શકે છે। પરંતુ યાદ રાખો, શનિદેવ તમારા ચોથા ઘરને જોઈ રહ્યા છે। તેથી અંતે તમારા કામ તમારી તરફેણમાં જ પૂર્ણ થશે। બીજી આગાહી, આરોગ્ય અને પ્રેમ મિત્રો, આગામી 5 મહિનામાં આરોગ્યની બાબતમાં તમને કોઈ મોટી સમસ્યા દેખાતી નથી। જો તમે લાંબા સમયથી કોઈ બીમારીથી પીડાતા હો, તો તેનાથી રિકવરીના સંકેતો પણ દેખાઈ રહ્યા છે। પરંતુ હા, 14 થી 15 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબરની વચ્ચે થોડું ધ્યાન રાખવું જરૂરી છે। આ દરમિયાન ખોરાકમાં બેદરકારી, પેટમાં ફૂલવું, શરદી ખાંસી અથવા પેટ સંબંધિત હળવી સમસ્યાઓ તકલીફ આપી શકે છે। જો તમે આ સમયે મુસાફરી કરી રહ્યા હો, તો વધુ સાવધાન રહો। આ ઉપરાંત શનિની અસરથી ક્યારેક સાંધામાં દુખાવો, ઘૂંટણનો દુખાવો અથવા પગમાં થાક જેવી સમસ્યાઓ પણ અનુભવાઈ શકે છે। પરંતુ ગભરાવાની જરૂર નથી, આ સમસ્યાઓ ટૂંકા ગાળાની હશે।
પ્રેમ સંબંધોની વાત કરીએ તો રાહુ પંચમ ભાવ પર નજર નાખી રહ્યો છે, જેના કારણે નાની નાની બાબતો પર તકરાર થઈ શકે છે. પરંતુ સારી વાત એ છે કે તમે તમારી ભૂલો સમજશો અને સંબંધોમાં એડજસ્ટ કરશો. શુક્રનું આગામી ગોચર તમારા સંબંધોમાં નવો રોમાંસ અને મધુરતા લાવશે. ઓગસ્ટથી તમારા સંબંધો વધુ મજબૂત થતા જોવા મળશે. ત્રીજી આગાહી સંતાન અને માંગલિક કાર્યો. મિથુન રાશિના જાતકો માટે ત્રીજી આગાહી અત્યંત શુભ સંકેતો લઈને આવી છે. મિત્રો, જો તમે ફેમિલી પ્લાનિંગ વિશે વિચારી રહ્યા છો તો આગામી 5 મહિના તમારા માટે ખૂબ જ સપોર્ટિવ સાબિત થશે. શા માટે? કારણ કે ગુરુદેવ આ સમયે તમારા પ્રથમ ભાવમાં બેઠેલા છે અને તેમની 5મી દૃષ્ટિ સીધી તમારા પંચમ ભાવ પર પડી રહી છે. પંચમ ભાવ સંતાન, સર્જનાત્મકતા અને ખુશીઓનું ઘર માનવામાં આવે છે. ગુરુની આ દૃષ્ટિ અહીં આશીર્વાદ સમાન છે. એટલું જ નહીં, ગુરુની દૃષ્ટિ સપ્તમ ભાવ, લગ્ન અને ભાગીદારી અને નવમ ભાવ, ભાગ્ય પર પણ પડી રહી છે. આનો સીધો અર્થ એ છે કે જો લગ્નની વાતો ચાલી રહી હોય તો આ સમયગાળામાં રિશ્તો નક્કી થઈ શકે છે કે લગ્ન સંપન્ન થઈ શકે છે. જે લોકો સંતાન સુખની રાહ જોઈ રહ્યા છે તેમના માટે પણ આ સમય અત્યંત શુભ છે. આ ઉપરાંત ઘરમાં કોઈ માંગલિક કાર્ય, હવન, યજ્ઞ કે નામકરણ સંસ્કાર થવાના યોગ પણ પ્રબળ છે. યાદ રાખો, જ્યારે ગુરુની કૃપા વરસે છે ત્યારે ઘર પરિવારમાં ચારે બાજુ આનંદ અને સકારાત્મકતા ફેલાય છે. ચોથી આગાહી બુધની કૃપા. મિત્રો, તમારી રાશિના સ્વામી બુધ શરૂઆતમાં બીજા ઘરમાં મજબૂતીથી વિરાજમાન છે. જુલાઈ અને ઓગસ્ટ બંને મહિનામાં બુધ અહીં જ રહેશે અને આ સ્થિતિ તમારા માટે અત્યંત શુભ સંકેતો લઈને આવી છે. કારણ કે જ્યારે બુધ કુટુંબના ભાવમાં હોય ત્યારે તમારી વાણી મધુર બને છે, તમારું કોમ્યુનિકેશન પ્રભાવશાળી બને છે અને પરિવાર પ્રત્યેની તમારી જવાબદારીઓ પણ સુંદર રીતે નિભાવાય છે. જેમનું કામ બોલવા, લખવા કે કમ્યુનિકેશનથી જોડાયેલું છે તેમના માટે આ સમય સુવર્ણ તક લઈને આવ્યો છે. જેવો 30 ઓગસ્ટે બુધ ત્રીજા ભાવમાં પ્રવેશ કરશે, તમારી મુસાફરીઓ વધશે. ઓનલાઇન કામ અને કમ્યુનિકેશનનો દાયરો પણ ઝડપથી વધશે. કામનું દબાણ થોડું અનુભવાઈ શકે છે, પરંતુ આ દબાણ તમને નવી ઊંચાઈઓ સુધી લઈ જનારું છે. 15 સપ્ટેમ્બરે બુધ તમારા ચોથા ભાવમાં પ્રવેશ કરશે. આ તે સમય છે જ્યારે પ્રોપર્ટી સાથે જોડાયેલી ડીલ્સ, ઘરગૃહસ્થીમાં સુધારો કે રિયલ એસ્ટેટ રોકાણ માટે શ્રેષ્ઠ તકો બનશે. ઓક્ટોબર અને નવેમ્બર આ બંને મહિના બુધની કૃપાથી તમને સ્થિરતા અને લાભ આપશે. 5મી આગાહી બૃહસ્પતિનો પ્રભાવ. મિત્રો, જ્યારે ગુરુ એટલે કે બૃહસ્પતિ દેવ તમારા પ્રથમ ભાવમાં વિરાજમાન હોય તો સમજી લો કે જીવનમાં એક મોટો અધ્યાય ખુલવાનો છે. આ કોઈ સામાન્ય ગોચર નથી. 12 વર્ષ પછી ગુરુ તમારા લગ્નમાં આવ્યા છે અને આગામી પૂરા 1 વર્ષ સુધી અહીં જ પોતાની દિવ્ય દૃષ્ટિ વરસાવશે. ગુરુનું પ્રથમ ભાવમાં હોવું તમારા આત્મવિશ્વાસ, વ્યક્તિત્વ અને વિચારોને નવી ઊંચાઈઓ પર લઈ જશે. તમે જાતે અનુભવશો કે તમારી વાતોમાં પ્રભાવ, તમારા નિર્ણયોમાં દમ અને તમારા પગલાંમાં નવી ઊર્જા આવી ગઈ છે. એટલું જ નહીં, ગુરુની દૃષ્ટિ તમારા પંચમ, સપ્તમ અને નવમ ભાવ પર પણ પડી રહી છે. આની સીધી અસર તમારી શિક્ષા, સંબંધો અને ભાગ્ય પર પડશે. જે લોકો ઉચ્ચ શિક્ષા કે કોઈ નવા કોર્સ વિશે વિચારી રહ્યા છે તેમના માટે આ સમય સુવર્ણિમ છે. જો કોઈ પ્રતિયોગિતામાં ભાગ લેવાનું વિચારી રહ્યા છો તો હવે રોકાઈ જશો નહીં. આ સમય તમારી તરફેણમાં છે. અને હા, ઓગસ્ટથી સપ્ટેમ્બર પછી શુક્રનો સાથ પણ મળવાનો છે, જેનાથી શિક્ષા અને કરિયરમાં તમારા સિતારા વધુ ચમકશે. છઠ્ઠી આગાહી શનિદેવની કૃપા. મિત્રો, આ સમયે શનિદેવ તમારા દશમ ભાવમાં વિરાજમાન છે. દશમ ભાવ એટલે કર્મ, કરિયર અને સમાજમાં ઓળખનું ઘર.
જ્યારે શનિ અહીં બેસે છે ત્યારે તેઓ તમારા કર્મને વધારે છે, તમારી મહેનતને બમણી કરાવે છે અને તેના બદલે તમને યોગ્ય ફળ પણ આપે છે. તમારા માટે સારા સમાચાર એ છે કે ન તો તમારી સાડેસાતી છે, ન તો ઢૈયા. એટલે કે શનિની અસર તમારા માટે મોટા ભાગે સકારાત્મક રહેશે. જો તમે અત્યાર સુધી કામ વિના હતા અથવા કામમાં ઠેરાવ અનુભવી રહ્યા હતા, તો હવે પરિસ્થિતિ બદલાવાની છે. તમે જોશો કે કામની તકો વધવા લાગી છે, જવાબદારીઓ મળી રહી છે અને કામ કરવાનું મન પણ લાગી રહ્યું છે. કેટલાક લોકો માટે પ્રમોશન કે નવી જવાબદારીઓ મળવાનો યોગ બની રહ્યો છે. તેમજ ઘણા મિથુન રાશિના જાતકો સાઇડ બિઝનેસ કે વધારાની આવકના નવા સ્ત્રોત શોધી શકે છે. શનિદેવની આ સ્થિતિ 30 વર્ષ પછી તમારા કર્મસ્થાનમાં આવી છે. તેથી આ સમય તમને શીખવશે કે મહેનતથી જ સફળતાનો માર્ગ ખુલે છે. ઉપાયો: ગાયત્રી મંત્રનું નિયમિત જાપ કરો. બુધનો બીજ મંત્ર ઓમ બ્રા બ્રી બ્રૌ સહ બુધાય નમઃ 108 વાર જાપ કરો. આ ઉપાયો અપનાવીને તમે આગામી મહિનાઓમાં ભાગ્ય, આરોગ્ય અને પ્રેમના દરેક ક્ષેત્રમાં સકારાત્મક બદલાવ અનુભવશો. આ આગાહીઓ તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવો. વિડિયોને લાઇક અને શેર કરો અને અમારી સાથે જોડાયેલા રહો. ધન્યવાદ.